ડોક્ટર જયપ્રકાશ સોનીને ભાજપ વડોદરા શહેર પ્રમુખ બનાવવા બાબતે કોંગ્રેસની પ્રતિક્રિયા। પહેલા મૂળ પોરબંદરના વતની હેમાંગભાઈ જોશીને સાંસદ તરીકે થોભી બેસાડવામાં આવ્યા હતા, જેમણે શહેરના ભૂગોળ વિશે કોઈ જાણકારી ન હતી। હવે મૂળ પાટણના નિવાસી એવા ડોક્ટર જયપ્રકાશ સોનીને શહેર પ્રમુખ બનાવવામાં આવ્યા। જય હિન્દ। આમ તો ભારતીય જનતા પાર્ટીના આંતરિક સંગઠનની બાબતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને કોઈ લેવા દેવા હોતા નથી, પરંતુ વડોદરા શહેરના એક નાગરિક તરીકે આજે ચિંતા વ્યક્ત કરવી છે કે વડોદરા શહેર ગત વર્ષે જે રીતે 2 જ મહિનામાં 3 વખત પૂરમાં ડૂબતું હોય, જે રીતે વડોદરા શહેરનો વિકાસ રૂંધાઈ જતો હોય બીજા શહેરોની કમ્પેરિઝનમાં, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને બે વાર ટકોર કરવી પડતી હોય વડોદરા આવીને કે વડોદરા શહેરનો વિકાસ કેમ રૂંધાયો, આજે જાણવા મળે છે કે વડોદરા શહેરને ભારતીય જનતા પાર્ટીએ પોતાની લેબોરેટરી બનાવી દીધી છે। વડોદરા શહેરને જે રીતે પોરબંદરના મૂળ રહેવાસી એવા હેમાંગભાઈ જોશીને સાંસદ તરીકે થોભી બેસાડવામાં આવ્યા, જેમને વડોદરા શહેરની જીઓગ્રાફી વિશે, ભૂગોળ વિશે કોઈ જાણકારી નથી, એવી જ રીતે આજે ભારતીય જનતા પાર્ટીએ પોતાના સંગઠનના વડોદરા શહેરના પ્રમુખ તરીકે ડોક્ટર જયપ્રકાશ સોનીની જે નિમણૂક કરી છે, જે લોકલ વડોદરા વાસી નથી, જે મૂળ પાટણના રહેવાસી છે, એમને પણ વડોદરા શહેરની જીઓગ્રાફી અને ભૂગોળ વિશે જાણકારી નથી। વડોદરા શહેરમાં કાસો ક્યાં આવેલી છે એની પણ એમને જાણકારી નહીં જ હોય એવું માનું છું, અને એમને એ પણ નહીં ખબર હોય કે એમનું પોતાનું બૂથનું વોટિંગ વડોદરા શહેરમાં કઈ જગ્યાએ આવેલું છે। એવા સમયે આજે ચિંતા થાય છે કે શું વડોદરા શહેરને ફરી એક વખત વિશ્વામિત્રીના પૂર તરફ ધકેલવાની સાજિશ થઈ રહી છે? શું ફરી એક વખત વડોદરા શહેરનો વિકાસ રૂંધાઈ જવાનો છે? બીજી વાત, ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના લોકલ નેતાઓ અને લોકલ કાર્યકર્તાઓ પર દયા પણ આવે છે કે ભારતીય જનતા પાર્ટી એમનો ઉપયોગ માત્ર ને માત્ર ખુરશી ગોઠવવા માટે અને પેજ અને પન્ના પ્રમુખો બનાવવા માટે કરી રહી છે। આશા હતી વડોદરા વાસીઓને કે શાસક પક્ષના સંગઠનના શહેરના પ્રમુખ તરીકે વડોદરાનો કોઈ લોકલ વ્યક્તિ આવતો, પરંતુ એ આશા ચૂર થઈ ગઈ છે। વિરોધ પક્ષ તરીકે અમે અમારી જવાબદારી મજબૂતીથી નિભાવવાના છે, નિભાવતા આવીશું ને નિભાવી રહ્યા છે। વડોદરા શહેરવાસીઓના દરેક દુઃખ સાથે કોંગ્રેસ હંમેશા ઊભી છે, પરંતુ જ્યારે વિકાસની વાત આવતી હોય, જ્યારે વડોદરા શહેરના સ્થાપનાની વાત આવતી હોય, વડોદરા શહેરને આગળ લઈ જવાની વાત આવતી હોય, ત્યારે વિરોધ પક્ષ સાથે સાથે શાસક પક્ષના પણ સંગઠનની વાત કરવી આવશ્યક હોય છે। મારે ખાલી વડોદરા વાસીઓને એટલું કહેવું છે, તમારે હવે વિચાર કરવો પડશે। આ લેબોરેટરીમાં તમારા ઉપર જે પ્રયોગો થઈ રહ્યા છે, મારા શહેર ઉપર જે પ્રયોગો થઈ રહ્યા છે, એ ક્યારે પણ સાખી ના લેવાય। જય હિન્દ।